જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ તો બ્લોગની શરૂઆત થાય છે ઠેઠ રામજીના ગોળથી. કેટલા વાગે? 4:32 થઈ. બ્લોગ કરો કે લો 4:33 થી છે. ગેસ બાડમેર નતો મળ્યો. રણુજા પોકરણપુરા, પોકરણથી બાયતુ અને બાયતુથી પાછા આવ્યા બાડમેર ગેસ ના મળ્યો. બાડમેરથી સીધા આવ્યા રામજીની ગોળ. 4:33 આવી ગયા બ્લોગમાં તમે જોયું છે. મુંજી કો ભાઈ 2 જણા પર ઉતર્યા, બીજા બધા જો ગાડીમાં ઊંઘી જાય, કોઈ દેખાતું જ નહીં. દરેક જણ હોઈ જાય, બધું જાવ છે. તો કેટલા પૈસા થયા? 800. તો મિત્રો જુઓ, એટલે ચા પાણી કરવા પાછા પાર્યા. લગભગ આખોલ ચોકડીથી 2:30 વાગે નીકળ્યા હતા, એટલે 6:30 વાગે આવ્યા રિટર્નમાં. હવે અહીંથી ઘેર પગતો 1 કલાક થાય, 8 વાગે લગભગ પહોંચી જા. સામે કાળકામાનું મંદિર, સામે હોટલે ચા પાણી કરવા પાર્યા. જુઓ બધો મિત્રો આટલા આવતે રમાપીરના દર્શન થઈ ગયા. જોઈ લો, પાટણ આવી ગયા અને જો લઈને કોક જાય. જોઈ લો, હું પાટણ આવી ગયા. જોઈ લો, હવે જીગાભાઈ તો જવાનું પ્રોગ્રામમાં જવાનું ફ્રેશ થઈ. હાલ તો દોડ કોઈ સારા નહીં, પણ થોડાક ફ્રેશ થઈને પછી પ્રોગ્રામમાં. કઈ જગ્યાએ પ્રોગ્રામ? દંતાલી ગામે. મિત્રો ફાઇનલી અમે અમારા ઘેર આવી ગયા. દિલીપભાઈ ઉપડ્યા. દિલીપભાઈ કાયો ઉપડ્યા જુઓ, પાય નહીં રહ્યા. તાર લઈ લીધું ભાઈ બધું? હાડો તાણ ફટાફટ તૈયાર થઈને આવો. હાડો તાણ જીગાભાઈ કેટલી મિનિટનો ટાઈમ? મારે તો 5 મિનિટ પટાવ પણ આવે છે ને, 5 મિનિટ પટાવે ના હોય તો વાર નથી. તો હવે મિત્રો ક્યારથી અમે કલોલ જવા માટે નીકળી ગયા. કલોલ કે ગાંધીનગર? કલોલ તાલુકાનું દંતાલી ગામ છે. એવું એમ? પાછું દંતાલી થી પાછું ગરુડિયા જવાનું. એવું એમ? હા, અમને તો ખબર નહીં. જીગાભાઈ મેં લાઈવ લોકેશન આવી ગયું એટલે લોકેશન આવી ગયું, કોઈ ચિંતા નહીં આપણે. હા, કેટલા વાગે ટાઈમ જુઓ હવે? 8:31 થી 8:30 વાગ્યા છે. 8:30 વાગ્યા. કાલ લગભગ 1-1.5 વાગે પાટણથી રણુજા જવા માટે હાર્યા નીકળ્યા હતા. હું ડીસાથી બેઠો હતો અને રણુજાથી આપણે કેટલા વાગે આવ્યા? 7:30 આવતા રહ્યા. અત્યારમાં સવારમાં 7:30 વાગે આવ્યા. હવે પ્રોગ્રામમાં જવા માટે નીકળી ગયા. આ બાજુ જીગાભાઈ, આ બાજુ હું, આ બાજુ રાહુલ, આ બાજુ મહેન્દ્રસિંહ. તો આટલા ગાડી વોશિંગ કરાવવા થઈ ગયા, કેમ કે ગાડી તૂળ થઈ ગઈ હતી. ગાડી વોશિંગ થાય ડાયરેક્ટ.
અમે